નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી, જે વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથના શરણે પહોંચ્યા હતા. આજે મહાશિવરાત્રી પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ગીર સોમનાથના વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેમાં સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભાવિકો ઉમટી પડ્યા હતા. કતારબંધ દર્શન માટેની લાઈનો જોવા મળી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર વાતાવરણ સોમનાથમય બની ગયું હતું. જે વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથના શરણે પહોંચ્યા છે. સોમનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. એક તરફ મહાકુંભમાં ભગવો લહેરાયો છે, જેનો સમગ્ર વિશ્વના લોકોએ લાભ લીધો છે, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો અને કોંગ્રેસની પીછેહટ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન અને સોમનાથના કાર્યક્રમ પર શું બોલ્યા છે, ચાલો સાંભળીએ. મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે. આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે. આપણી હિન્દુ ધર્મ, પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રિ પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે, શ્રદ્ધાથી મનાવી રહ્યા છે. અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે. આનું વર્ષોથી મહત્વ છે. અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્વ છે. એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. કુંભને કારણે વાતાવરણ ખૂબ બન્યું છે, એટલે આજે પણ ખૂબ ભાવિકો, શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે. દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રિમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ. આજે ભગવાન શંકરની પૂજા કરીને, મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે. સાહેબ, પીએમ સાહેબ પણ સોમનાથ મંદિરે આવનારા છે. આપણા માટે આનંદની વાત છે કે આવનારા દિવસોમાં 2-3 તારીખે પ્રધાનમંત્રી પણ આવવાના છે. શાસનથી પછી સોમનાથ આવશે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાને કારણે અહીંયા પૂજા કરીને પછી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ લગભગ કરશે અને પછી તેઓ દિલ્હી જવાના છે. સ્થાનિક સ્વરાજ્યમાં મોટા ભાગમાં ભાજપનો ભગવો લહેરાયો. આ વખતે દેશ આખામાં ભગવો કુંભને કારણે ચારેય તરફ ભગવો ભગવો જ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે અને બધા એટલે કે લગભગ બધી મ્યુનિસિપાલિટીઓ, કોર્પોરેશન જુનાગઢ, એમાં આપણે ખૂબ સારી સફળતા મળી છે. અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ વધી છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આજે લોકોએ આપણા પર ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સત્તારૂઢ કરી છે. ભાજપ પણ એમાં ક્યાંય ઊણી નહીં ઉતરે અને લોકોની અપેક્ષા આકાંક્ષા પૂરી કરશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.